નમસ્કાર દર્શક મિત્રો. અત્યારે જે જનરેશન યુવા જનરેશન એને જે ખાસ કહેવાય કે મહત્વનો પ્રશ્ન જે ખૂબ જ સતાવી રહ્યો છે લગ્ન બાદ એ છે વ્યંધત્વ એટલે કે ઇનફર્ટિલિટી નિસંતાનપણું. આ જે મુદ્દો છે એ આજની હું વાત કરીશ કે મોડર્ન લાઈફસ્ટાઈલ જીવતા યુવાનોને કદાચ ગામડાઓમાં પણ આ હોય છે પણ સૌથી વધારે જે સિટીઝમાં આ પ્રોબ્લેમ અત્યારે થાય છે અને ઘણા જે યુવા વર્ગ છે એ લોકો કોઈને પૂછતા મૂકતા પણ ગભરાય છે અને જે લાઈફસ્ટાઈલ છે એને લઈને આ જે પ્રશ્ન છે નિસંતાનપણું એ ખૂબ જ અત્યારે કહેવાય કે હોટ ટોપિક બની રહ્યો છે. ત્યારે આપણે અત્યારે વાત કરીશું વલસાડના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પરસી ખરા સાથે, જેમણે આ વિષયને આવરતું એક પુસ્તક સાયલન્ટ સ્ટ્રગલ્સ અન્ડરસ્ટેન્ડિંગ ઇનફર્ટિલિટી એ પુસ્તક લખ્યું છે. તો આ વિશે આપણે આજે એમની સાથે વાત કરીશું. થેન્ક્સ દિશાબેન. મારું સૌભાગ્ય છે કે તમારી ચેનલ જે આજે વલસાડ સમગ્ર વલસાડ ડિસ્ટ્રિક્ટમાં અને આજુબાજુના એરિયામાં પણ ઘણી જાણીતી થઈ ગઈ છે એ મારો આજે ઇન્ટરવ્યુ લેવા આવેલા છો એ બદલ ઘણી થેન્ક્સ તમને. અને ખાસ તો મારે એ કહેવાનું કે આ વિશે જ્ઞાન ઓછું હોવાને કારણે લોકો જ્યાં જ્યાં ભટકતા અમુક જાય છે બી, કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર પાસે, કોઈ અનક્વોલિફાઈડ ડોક્ટર પાસે, અને ઘણી જગ્યાએથી પરિણામ નથી મળી શકતા, ખર્ચો બી બહુ થાય છે, કોમ્પ્લિકેશન્સ થઈ જાય છે, અને પછી મારી પાસે બી આવા ઘણા કેસો વર્ષોથી આવે છે. એટલે મેં એવું વિચાર્યું કે દરેક જણને સાચી માહિતી મળે અને સાચા લાઈન પર ટ્રીટમેન્ટ થઈ શકે, ઓછા ખર્ચામાં બી ટ્રીટમેન્ટ મળી શકે મધ્યમ વર્ગના ને ગરીબ ક્લાસને, એ હેતુથી મેં આ પુસ્તક લખ્યું છે. જી સર, આ પુસ્તક જે આપે લખ્યું એ લખતા કેટલો સમય ગયો? આ પુસ્તકનું સાચી વાત કરું તો મને એના બધું આઈડિયાઝ અને ચેપ્ટર વાઇઝ કેમ જવું એ બધું ભેગું કરતા મને લગભગ 6 મહિના ગયા. અને પછી બાકીના 1.5 વર્ષ સહજે કે મોડી રાત્રે મારું કામ પતાવ્યા પછી જેમ મને ટાઈમ મળતો ગયો તે પ્રમાણે રાત્રે 2-3 વાગ્યા બેસી ને હું આ પુસ્તક લખતો ગયો અને લગભગ 1.5 વર્ષે કમ્પ્લીટ થયું. સર, આ બુક કોઈકને જોઈતી હોય તો કેવી રીતે મળી શકે? હાજી, આ બુક કોઈકને જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરે તો અહીંયાથી મારે ત્યાંથી તો મળશે જ, પરંતુ જાણીને બધાને ખુશી થશે કે આ બુક બ્લુ રોઝ પબ્લિશર્સ લંડને ઇમિડિયેટલી જોતાની સાથમાં પબ્લિશ કરી છે. એ લોકોની દિલ્હીમાં પણ ઓફિસ છે. બ્લુ રોઝની સાઇટ પરથી બી મળશે અને એમેઝોન પ્રાઇમ, ફ્લિપકાર્ટ, ઓલ ધીસ ચેનલ્સ, આ બધી જે છે એપ્સ, એ બધાએ આ બુકને તરત એક્સેપ્ટ કરી છે. અને આ નામ લખશો એમેઝોન પર કે એમેઝોન પ્રાઇમ પર કે ફ્લિપકાર્ટ પર એટલે ઇમિડિયેટલી આ બુક અપિયર થશે અને તમે ત્યાંથી બી વેચાતી લઈ શકશો. બીજી એક ખાસ ખુશીની વાત કહું કે ગૂગલ, જેની ઉપર આપણે રોજ જ બધા જ જતા હોઈએ, એ બુકને તમે જેમ એમેઝોન ને ફ્લિપકાર્ટ પરથી તમને છાપેલી બુક મળે તે પ્રમાણે નથી એ કરતા, પણ એ લોકો ઈ બુક આપે છે એટલે ડાયરેક્ટ તમે આની જ પર જોઈ લઈ શકો તમારા મોબાઈલ પર જ. તો ગૂગલ અને કિન્ડલે ઇમિડિયેટલી એક્સેપ્ટ કર્યું. કિન્ડલ ઇઝ ઓલ્સો વર્લ્ડ વાઇડ વેરી વેલ નોન, અને એક્સેપ્ટ કરી અને એ લોકો ઈ બુક બી મૂકી દીધી. તમને પ્રિન્ટેડ બુક જોઈએ તો ફક્ત 300 રૂપિયામાં મળે છે, અને ફ્લિપકાર્ટે તો એનો બી પ્રાઇસ બહુ ઓછો કરી નાખેલો છે, અને ઈ બુક જોઈએ તો ખાલી 105 રૂપિયામાં મળી રહી તમને.